હેલો ફ્રેન્ડ્સ, લાસ્ટ વિડીયોમાં આપણે જોયું હતું નિયત સંબંધનો અર્થ અને નિયત સંબંધ મોડેલ. હવે આ વિડીયોમાં આપણે જોવાનું છે કે નિયત સંબંધના અનુવાયોજન, નિયત સંબંધ રેખા આપણે જે મેળવવાની છે એના અનુવાયોજન માટે આપણી પાસે બે રીતો છે. એક છે વિકર્ણ આકૃતિની રીત, એક છે વિકર્ણ આકૃતિની રીત અને બીજું છે ન્યૂનતમ વર્ગોની રીત. જેમ સહસંબંધમાં ન્યૂનતમ વર્ગોની રીત અલગ હતી, કાર્લ પિયર્સનની રીત અને સ્પીયરમેનના ક્રમાંક સહસંબંધની રીત, એવી જ રીતે અહીંયા બે રીત આપેલી છે, વિકર્ણ આકૃતિની અને ન્યૂનતમ વર્ગોની રીત. વિકર્ણ આકૃતિની રીત તમને એક્ઝામમાં ગ્રાફના ફોર્મેટમાં પૂછાતી નથી, પણ આપણે સમજવી જરૂરી છે કે વિકર્ણ આકૃતિની અંદર તમને જે કાંઈ વેલ્યુ આપેલી હશે એ વેલ્યુ તમારે ત્યાં ગ્રાફમાં મૂકવાની રહેશે. ગ્રાફની અંદર તમારે વેલ્યુઝ છે એ પ્લોટ કરવાની રહેશે અને ત્યાર પછી જોવાનું રહેશે કે જો નજીક વેલ્યુઝ આવતી હશે, એટલે કે ગ્રાફની અંદરની એક્સ અને વાયની વેલ્યુ છે એ બહુ નજીક હશે તો બંને વચ્ચે સુરેખ નિયત સંબંધ છે તેવું આપણે કહી શકીએ. ન્યૂનતમ વર્ગોની રીતના ફોર્મ્યુલાઝ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું. થેન્ક યુ. If you want to see short videos of accounts, like statistics, go to the description and follow the link.